પાટીદાર અનામતની આગ ઉત્તર ગુજરાતથી શરૂ થઈ અમદાવાદ ફોર્ટ સુધી પહોંચી છે। શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા અનેક પાટીદાર સમાજના લોકોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરી અનામતની માંગ કરી, જેમાં તમામ લોકોએ જણાવ્યું કે શિક્ષણ તેમજ રોજગારી ક્ષેત્ર અનામત આપવામાં આવે કે જેથી કરીને પાટીદાર સમાજના લોકો પણ આગળ વધી શકે। उत्तर गुजरात थी शुरू थયેલ पाटीदार समाज अनामत मांगणीने लई आज समग्र गुजरातना खूणे खूणे तेमनी मांगणीओ अने तेमनी आगनी चिंगारी पहोंची चूकी छे। त्यारे खास करीने अमदावाद शहेरना घोड़ासर विस्ताરના पाटीदार समाजना आ रेलीना આજની શરૂઆત થવાના છે તેના દ્રશ્યો છે। તમામ જે પાટીદાર સમાજના લોકો છે, બહેનોથી લઈ નાના બાળકોથી લઈ વડીલો સુધીના તમામ લોકો આ રેલીની અંદર જોડાયા છે। ત્યારે અનેક લોકો જે અહીંયા પાટીદાર સમાજના આગેવાનો છે, આપણે તેમને જ પૂછ્યું કે તેમની શું મુખ્ય માગણી છે અને પોતાની અનામત બાબતને લઈને તે શું કહી રહ્યા છે। જી, ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ, આપ શું કહેશો એક સમાજને બાબતને લઈ જે તમારી મુખ્ય માગણી છે, શું યોગ્ય ગણાવો છો આ બાબતને? આ ચોક્કસ પાટીદાર સમાજની માગણી બિલકુલ યોગ્ય છે। છેલ્લા 4 દાયકાથી પાટીદાર સમાજના શિક્ષિત યુવા યુવતીઓને સારા ટકે 12 સાયન્સમાં ઉત્તીર્ણ થયા પછી પણ એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજમાં એડમિશન લેવા જાય ત્યારે અનામત પ્રથાનો ભોગ બનતા આવ્યા છે અને કારકિર્દી એમને રોળાવવું પડ્યું છે। માટે પાટીદાર સમાજનો દરેક વર્ગ ગામ ગામડે અને તાલુકા અને જિલ્લામાંથી એક જ બુલંદ અવાજે માગણી કરી રહ્યો છે કે પાટીદાર સમાજને 27% ઓબીસીમાં સમાવવામાં આવે તો જ એમને ન્યાય મળ્યો ગણાશે। 5% માટે જો કૂટતા હોય તો બક્ષી પંચમાં મળી શકે છે, પણ અમારા છોકરા માટે 5-5 લાખ રૂપિયા 10-10 લાખ રૂપિયા અમારે ખર્ચો કરવો પડે છે અને જો અમારી પરિસ્થિતિ ના હોય તો અમે કઈ રીતે એમને ભણાવી શકીએ? એટલે અમારા માટે, અમારા બાળકો માટે અમારે ન્યાય જોઈએ છે। તો હતા પાટીદાર સમાજના અનેક આગેવાનો કે જેમણે જણાવ્યું તે મુજબ કે પોતાને બક્ષીપંચ ઓબીસીની અંદર ગણવામાં આવે અને જે રીતના તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે તે અન્યાય સામે પોતાની આ લડત ચલાવી રહ્યા છે। કેમેરા પર્સન અવનીશ તિવારી સાથે મિતેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।